अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। कोई मानस एक बॉम्ब नाखी दे ने अणु बॉम्ब नाखे ने एनाथी तुम्हारे 10 लाख मानस मरी जाए एने એવું ના કહેવાય કે નરક ગતિનું દુઃખ છે, એવું ના કહેવાય। ના એવી વાત નથી, એવી રીતે નથી। એક્ચ્યુઅલી માં વાત એવી છે કે જેમ આપણે નરકના લેયર ગયા છે એમ પૃથ્વીના બી પોતાના પેટાળની અંદર સેન્ટર સુધી જાઓ તો એનો બી બહુ ગ્રેડેશન છે। હા, એ પૃથ્વીની અંદર પૃથ્વીકાય જીવો છે અલગ અલગ કેટેગરીના, અને એની અંદર પણ જીવો રહેલા છે। અને આપણું જે નાગદેવ જેને કહેવાય છે એ પાતાળ સાઉથમાં જ છે, બધું અંડરગ્રાઉન્ડમાં જ છે બધું એનું બેઝ, પણ એ નરગતિ ના કહેવાય। ના, એ તો પૃથ્વીના ફેસીસ છે બધા, પૃથ્વીનું જે લેયર છે આખું, જે લેન્ડ જમીન જેને કહેવાય, અને જમીનની ડીપનેસના આધારે અલગ અલગ પ્રકારના એના વાતાવરણની બધી ઇફેક્ટો છે, અને એ રહેવાની જ હતો, દરિયામાં રહેવાની હતો। કુદરતી રચનાનો ભાગ છે, કુદરતી રચનાનો ભાગ છે। હવે જે આપણે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું સમજાયું કે કેવળ દર્શનમાં આપણે અલગ અલગ જન્મના અલગ અલગ સ્ટેજો એવા સમજી લીધું, પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ સમાનાર્થ એનો પર્યાય શબ્દ થયો ને, એ કઈ અલગ છે? સમ્યક કેવળ દર્શન અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આ બેમાં કઈ ફેર થાય? હા, એટલે સમજાવો તમને। હંમેશા કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ અલ્ટિમેટ કહેવાય, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બિગિનિંગ કહેવાય। મતલબ માણસ પ્રગતિ કરતો હોય નાની સુની, જ્યારે ધારો કે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન બેની વાત કરવાની। મિથ્યા દર્શન એટલે આ રિલેટિવ સત્યનું જ્ઞાન, અને સમ્યક દર્શન એટલે સનાતન સત્યનું જ્ઞાન। હવે આ સમ્યક દર્શનનું ટોપ લેવલ શું, તો કે સહાયક સંકેત અથવા કેવળ દર્શન, અને મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન। મિથ્યા જ્ઞાન એટલે હું શરીર છું, અને સમ્યક જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું। હવે આ સમ્યક જ્ઞાનથી આપણે કેવળ દર્શન, કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે। એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બે સમાનાર્થી શબ્દ નહીં છે। સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક સહાયક સંકેત, તમે બોલ્યું ને સહાયક સંકેત અને કેવળ દર્શન, આ બે પેરેલલ શબ્દ છે। હા, કેવળ દર્શન અને સહાયક સંકેત બંને પેરેલલ કહેવાય। જૈનમ કોઈ સહાયક સંકેત છે કે આપણે કેવળ દર્શન કહીએ, વાત એક જ, એ બંનેમાં એક જ છે, બરાબર। હવે સમ્યક દર્શન એ બહુ એ જ વસ્તુનો સ્ટાર્ટિંગ લેવલનો ભાગ છે, માટે એ નામ સમ્યક આપ્યું છે, બરાબર છે, બરાબર। અચ્છા, હવે બીજું એ કહું કે તમે જે એને કુદરતી રચના રીતે આપણે એને સમજી લઈએ છીએ, ત્યારે હમણાં તમે કીધું ને કે ભાઈ ડિસ્ચાર્જ વાળો ભાગ મરી જાય તો ચાર્જિંગ વાળો ભાગ પણ મરી જ જાય ને જોડે, એ ટાઈમે તો મરી જાય, કે ડેવલપ બોડી છે તો તમે ડેવલપ કરી શકો। પછી આના આધારે તો એ ત્યાર પછીનો ડેવલપમેન્ટ એ પેન્ડિંગ જ થઈ ગયું ને ઓટોમેટિક, એટલે બીજા અવતારમાં જ આવે ને। હા, બીજા અવતારમાં બી બીજો બધો રાઉન્ડ પૂરો કરીને તમે મનુષ્ય બોડીમાં આવો ત્યારથી તમારી એની એક સમજણથી તમારું એકથી ડેવલપમેન્ટ ચાલુ થાય, જે તમારા અગાઉના ભાવ મુજબ જે કંઈ તમારી પરિપક્વતા હોય, એટલે ડેવલપમેન્ટ જ્યાંથી જે આપણું હોય ગયા અવતારનું એ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય, એકથી નહીં થવાનું આપણે। હા, હવે તમે જે સમજાવી એક વખત કે અત્યારે તમને જે જ્ઞાની પુરુષ મળ્યા, સમજણ મળી, એ એકચ્યુઅલી છે તમારા જૂના ડેવલપમેન્ટના આધારે આ લિંક તમને ભેગી થઈ। હવે અત્યારથી આપણો વિષય તો એક જ બની ગયો કે ભાઈ આ જ મારો સબ્જેક્ટ છે, તો નેક્સ્ટમાં જે પ્રોગ્રેસ થયો હશે ત્યારથી અન્ય વ્યક્તિ મળવી જરૂરી બની શકે, ફરજિયાત કે તમે એ ડેવલપમેન્ટથી તમને એવી લિંક મળે કે તમે માનો કે કોઈ સંજોગો એવા હોય કે જ્યાં જ્ઞાની પુરુષનો ભેટો ના થાય
તો પણ તમે જેટલું પામ્યા છો એનાથી ડેવલપમેન્ટ જાતે બની શકે એવું કંઈ થઈ શકે ખરા? થાય બી ખરું, આગળ વધાય. મતલબ જ્ઞાની પુરુષ મળે તો તમે આનાથી આગળ જઈ શકો એ ફરજિયાત નથી. તમે અત્યારે કેટલું ડેવલપમેન્ટ લઈને ગયા છો એ ઉપર આધાર છે એવું માની લઈએ. એટલે જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ તો જોઈ શકે ડેવલપમેન્ટ માટે. બરાબર. પણ તો એ પેટિયલ એવો શબ્દ બોલવાની ખબર તમારી આ ભાવના છે તો કોઈને કોઈ અન્ય વ્યક્તિ મળી જ જવાનું છે ના. તમારી ભાવ એટલે એ તો કીધું કે કોઈ પણ મળે એનો પ્રશ્ન જ ક્યાં છે? આપણે પણ ભાવના જરૂરી છે એમ કીધું આપણે. હા બરાબર. કોણ મળે એ તો આપણો પ્રશ્ન છે જ નહીં ને. એટલે આ વખતે તમે મળ્યા એટલે તમે હંમેશા પાક્કું વ્યાકરણ શીખવાડો છો એટલે માણસને તમારા પ્રત્યે અહોભાવ થાય અને એ સ્ટેટસ માંગે કે મને કમલેશાનંદજી મળે કે અન્ય પુરુષ કોઈ બી. તો તમે એ પરફેક્ટ લોકોને પકડાવી રહ્યા છો કે ભાઈ મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય ન કે વ્યક્તિ. બહુ પરફેક્ટલી તમે સમજાવી રહ્યા છો અને બહુ માસ્ટર સ્ટ્રોક જવાબ હોય છે. અને બીજું અચ્છા જુદા રહેવું તમે જે શીખવાડો છો અત્યારના સ્ટેજમાં તમે જુદા રહો અથવા તો ઇફેક્ટ રૂપે જુઓ અને મારે કઈ લાગે વળગે નહીં. જે તમે કીધું કે પ્રકૃતિને જે થાય પણ એમાં તારે શું? આ ત્રણેય એકચ્યુઅલી એક જ વસ્તુ છે કે અત્યારની વિચારણામાં કંઈક ફેરફાર કરવાની જરૂર ના. એટલે વિચારણામાં રહેવું એ જોવું, વિચારણામાં એક જ વસ્તુ છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના તરીકે જુઓ એ ફાઇનલ છે, એ સાયન્ટિફિક છે. પછી આપણે કહીએ છૂટા રહેવું એ તમને પ્રયોગ રૂપે કહેવામાં આવે પણ કુદરતી રચના જોતા આપણે તો એક છૂટાપણું છે. પછી એમાં કરતાપણું માલિકીપણું નથી આવતું. પછી આ તો તમને સમજાવવા માટે કહીએ કે કરતાપણું માલિકીપણું આપણે દ્રષ્ટિમાંથી કાઢવાનું છે પણ તમને કુદરતી રચના જોતા આવડતું હોય તો પછી આ બધી વસ્તુની જરૂર જ નથી. જુદા રહેવું અને ઇફેક્ટ રીતે જોઈ આ બેમાં અલ્ટિમેટ થયું. ઇફેક્ટ જોવી, ઇફેક્ટ જોશો પણ ઇફેક્ટ અજ્ઞાની ઇફેક્ટ ને તો ઇફેક્ટ તરીકે જોવે છે પણ ઇફેક્ટ કઈ પ્રોસેસથી કામ કરે છે ખબર નથી માટે તો એ બ્લેમ અને ક્લેમ કરે છે. બધા લોકો હિન્દુસ્તાનમાં બધાને ખબર છે કે આ દરેક વ્યક્તિ હું મારા સહિત બધા પોતપોતાના કર્મ ભોગવે છે. બરાબર છે? જેને આપણે કર્મનો સિદ્ધાંત કહીએ છીએ એ હિન્દુસ્તાનના બધા હિન્દુ ધર્મમાં આવેલું જ છે. આ કોમન સ્ટેટમેન્ટ છે. બરાબર છે? એટલે બધાને પોતપોતાના કર્મના ભોગવટો છે એવું ખબર છે જ પણ આ ભોગવટો જે છે એ ભોગવટો એ કુદરતી રચના છે. આ 6 તત્વોને કુદરતી કાનૂન પ્રમાણે આ કુદરતી રચના ઊભી થાય છે અને હું પોતે આ મશીન છે એનાથી હું જુદો છું. આ સમજવું એને સાયન્સ કહેવાય. બિલકુલ બરાબર. ખાલી ભોગવટાનો મતલબ શું છે? એ તો રિલેટિવ સત્ય છે. એ ક્યારેક હેલ્પ કરે બી ખરું, ના કરે. એ સાયન્સ ના કહેવાય, ને પણ વ્યવહારનો એક ધાર્મિક આધાર કહેવાય. તમારો સાહેબજી એક કાયમિક એક સારો જવાબ હોય છે ને કે હમણાં કે તમારે કેવળ દર્શન ઉપર ધ્યાન આપો, બોડીમાં પડો નહીં. કેમ કે કેવળ દર્શન પાક્કું થઈ ગયું પછી બી પેલા કર્મો તો પેન્ડિંગ હોય જ છે. એ બેનું બેલેન્સિંગ હજી સુધી મારા મગજમાં નહીં છે પણ હશે આ ક્યારેક આગળ કંઈક એમાં કંઈક આજે કંઈક લાઈટ થવાની હોય તો. કેમ કે કેવળ દર્શન થઈ જાય તો એ કર્મ પેન્ડિંગ એ બી બેલેન્સિંગ નહીં ના. કેવળ દર્શન થઈ જવું એટલે કે અજ્ઞાનનો નાશ થઈ જવો. બરાબર. પણ કેવળ દર્શન થતા સુધીની પ્રક્રિયામાં જ્યારે અજ્ઞાન હતું ત્યારે જે બીજ નંખાઈ ગયા હતા એને તો કુદરત જવાબ આપશે કે નહીં આપે? હા. એટલે એને કઈ લાગતું ઓળખતું નથી એવું પ્રૂફ થાય એ શબ્દને સ્વીકારો તો. ના, શબ્દને સ્વીકારવાનું નથી કહેતા આપણે શું કહેવા માંગીએ છીએ કે તમારી જે વિકાસની પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયા ટોપ લેવલ સુધી પહોંચતા સુધીમાં
તમે જે કર્મ અપૂર્ણ અવસ્થામાં નાખેલા છે એનો તો કુદરત જવાબ આપશે કે નહીં? બરાબર. તમને આજે જન્મતાની સાથે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન થઈ ગયું, બરાબર છે? પણ તમે જે બાંધેલા કર્મ હતા એ તો ભોગવવા પડશે ને. હા, હવે તમને તો સ્પષ્ટ વેદન થઈ ગયું, કેવળ જ્ઞાન તો થઈ જ ગયું છે, એટલે બાંધેલા કર્મો ભોગવવા એ ફરજિયાત છે. આજે ભોગવટો અને દર્શન બંને જુદી વસ્તુ છે. દર્શન એ તમારો પુરુષાર્થ છે ને ભોગવટો એ તમારો ઉદય કર્મ છે. દર્શન શબ્દ, જ્ઞાન દર્શન શબ્દ પુરુષાર્થને લાગે અને ભોગવટો શબ્દ ઉદય કર્મને લાગે, જેને કુદરતી રચના કહેવાય. બિલકુલ બરાબર. એટલે બંને વસ્તુ જુદી છે આખી. સમજાય ને? સમજાય છે, પણ હજી એને મનોમંથનમાં વિવરણ માંગે છે. પણ અત્યારે કઈ ને કઈ ડેવલપમેન્ટ માંગતું હશે. એક સાહેબ એક નાનું પૂછી લઉં કે તમે અત્યારે અમને જે બી અલ્ટિમેટ સાયન્સ આપ્યું છે કે તમે જુદારો, બરાબર છે, તો એનાથી આપણે વન વે લિંક તો એકચ્યુઅલી કાઢી જ નાખીને જે મારા થકી મારે કોઈને બોડીમાં કે જે બી રીતે માન સન્માન કોઈ બી રીતે હું કોઈની જોડે કર્મમાં આવવાનો હતો, એટલે જે તમે અમને જ્ઞાન આપ્યું એ જ્ઞાનથી મેં મારી લીક તો તોડી કાઢી, તો એ કર્મ તો કમસે કમ ડિલીટ થાય ને, જે વન વે હોય. ના, ડિલીટ થાય એટલે શું આપણા ભોગવટો આવે ના આવે એમ કહો છો? હા, કે મારે ધારો કે હું આજે એવી એક પ્રાર્થના કરી રહ્યો કે ભાઈ જે તમે મને જે જ્ઞાન મળ્યું છે એમાંથી મારા થકી કોઈને બી પ્રોબ્લેમ થયો હોય તે દરેક વ્યક્તિની હું આજે માફી માંગી લઉં, બિચારને ટુકડમ કરી લઉં કે જેનું મારે હવે કશું જોઈતું નથી. તમે અજાણતા કર્મ માંગી લીધા, મેં પણ એટલે મેં મારી કડી ખોલી નાખી. પણ જો અન્ય કોઈને કઈ એવું હોય ને જો બાકી હોય તો એ પ્રકૃતિના ભાગમાં છે જેની મને શક્તિ મળે જુદા રહેવાની. તો જે મારી વનવે લિંક છે એ તો ડિલીટ થાય ને, કેમ કે એ તો મારા હાથમાં છે ને. શું છે કસાય? આમાં શું છે કે જે કસાય ભાવે જે તમે કર્મ બાંધ્યું હોય એ ક્ષમા માગવાથી કસાય ભાવ તમારો ખલાસ થઈ જાય. એટલે રૂપકની અંદર જ્યારે કર્મ ભોગવટો આવે ત્યારે તમે કસાય રહિતની દશા અનુભવી શકો. વેરી મતલબ આ વસ્તુ બી પરફેક્ટ તો છે. ઉદય તો આવવાનો પણ કસાય રહિતની દશા તમે ભોગવો એટલે તમારે પુરુષાર્થ મોટો લાભો કરવો ના પડે, તમે અત્યારે કરી નાખ્યો છે માટે. વેરી મેં પહેલા કીધેલું કે આપણે કોઈ પણ પ્રકારના કર્મનો બંધ પડી ગયો હોય પણ જો એને જ્ઞાને કરીને આપણે એકવાર જોઈ લઈશું આ અવતારમાં તો ભોગવટો આવશે, પછી આ જ્ઞાનનો ઉપયોગ કર્યો છે એ પાછો એ બી આવશે પાછો. એટલે એ વખતે તમારે પુરુષાર્થ પણ રેડીમેડ આવશે. બિલકુલ બરાબર. પણ આ પરફેક્ટ સાયન્સ ને કોઈ એન્કરેજ કરવા વાળી વાત ના, સાયન્સમાં એન્કરેજ ના કરવાનું. બસ ઓકે. હા, જય સच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, मेरे मन वचन का आया से किसी भी जीव को दुख हुआ हो तो स्वामी जी सब मेरे को क्षमा करें। सुन रहे हैं ना स्वामी जी? जी 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 आवाज आ रही है? या आ रही। स्वामी जी, मैं ये प्रार्थना कर रही हूँ कि जैसे आपका ये मैं सुन रही हूँ, पूरा सब साइंस समझ रही हूँ, पर जैसे पूरे टाइम छुटापन नहीं रहता। कभी प्रकृति में आ जाते हैं, कभी हम अपने शुद्धात्मा भाव है और कोशिश भी बहुत करते हैं। तो ये अभी कैसे मैं इसमें आ जाऊं, हर समय में अपने पद में रहूं, शुद्धात्मा रहूं और ये कुदरती रचनाएं देखूं, ऐसा कुछ मुझे आशीर्वाद या कुछ ऐसा प्रार्थना बताओ जो इसमें मेरा डेवलपमेंट होता जाए। हाँ, इसीलिए ये विज्ञान जो आपको मिला है दृष्टि के रूप में, वो आपको संजोग में दृष्टि के रूप में ही उसका उपयोग करना है, दृष्टि से ही उसका उपयोग करना है। वो दृष्टि से करती हूँ, पर फिर भी ऐसे संयोग या अवस्था आती है उसमें चूक जाती हूँ। कभी कभी रहता है, कभी नहीं रहता है। तो जब नहीं रहता है तो बड़ा ये लगता है कि ये तो प्रयोग नहीं हुआ और परेशानी सी होती है। फिर दोबारा शुरू करती है। अब कोई तैयार रहती है कि कोई भी संयोग ऐसा आएगा तो मैं अपना विज्ञान उपयोग करूंगी।
नहीं रहता है, उसका कारण क्या है? नहीं रहता है, उसका कारण क्या है? क्या कारण है स्वामी जी, बताइए आप। नहीं, आप बताइए, क्योंकि आप कहते हैं नहीं रहता है मेरे को। उसका कारण क्या, कमी है, जब कुछ इतनी जागृति नहीं बढ़ी है, शायद ऐसा ही होगा। हाँ, तो जागृति नहीं बढ़ी है, कोई बात नहीं, मगर हम जागृति तो बढ़ा सकते हैं ना। कोई ऐसे ही प्रैक्टिस कर करके। हाँ, तो बिना प्रैक्टिस तो कैसे परफेक्ट होंगे? अध्यात्म के मार्ग में चमत्कार जैसा कोई नहीं, मेरा तो आशीर्वाद है, मगर मैं क्या कहना चाहता हूँ, अध्यात्म के मार्ग में चमत्कार जैसा कोई सब्जेक्ट नहीं है। और इसीलिए मैंने कहा कि हाँ, साइंटिस्ट होता है, वो आपको पूरा साइंस बता देता है, फिर वो साइंस को आपको आपके विजन में सेट करना है और संजोगों में वही विजन का आपको उपयोग करना है, हैं? एक और थोड़ा सा कभी कभी रहती है कि जैसे मैं अब मेरा सब छूटा, कीर्तन, भक्ति, त्रिमणी माला, प्रतिक्रमण करना, तो ऐसा लगता है कि मैं कहीं ऐसा ना हो, ना मैं धरती रहूं, ना पूरे हर समय में छूटापन नहीं रह पाती, नहीं मेरा कहीं नहीं हो रही है, भी नहीं, ऐसा विचार आ जाता है। जब पहले ज्ञानी पुरुष का ज्ञान नहीं मिला था, तब हम और धर्म की क्रिया करते थे, बराबर है या नहीं? हाँ हाँ। उस समय आपने नहीं सोचा कि वो मेरा छूट गया? नहीं, जब नहीं हुआ। तब नहीं हुआ। कि हमें बहुत ये और अभी ये ज्ञान से फिर विज्ञान मिला, तो फिर भय रहता है कि ये छूट गए। लेकिन ये हो नहीं पा रहा ना, पूरा कंप्लीट पूरा हो, तो वैसे तो ज्ञान खत्म कर दे। नहीं, ज्ञान खत्म हो जाए, भी पार पड़ेगी। मेरा कहने का मतलब ये है कि आज तक हमने विज्ञान का उपयोग अज्ञान को नाश करने के लिए ही है। ऐसा विज्ञान की दृष्टि न हमारे पास थी और नहीं हमारे पास सोच थी कि विज्ञान का उपयोग अज्ञान को नाश करने के लिए है। हमारे पास आज तक यही दृष्टि थी कि मन वचन काया से जो कुछ भी धार्मिक क्रिया, शुभ क्रिया होनी चाहिए वो होती ही रहे, यही हमारी सोच थी। हमारी सोच ये नहीं थी कि मन वचन काया को चलाने वाले ही हम नहीं है, ऐसी सोच नहीं थी। और तभी तो ये पजल होता है। तो कुदरत तो साफ बोलता है कि कुदरत तो साफ बोलती है, टेंशन होता था कि नहीं। हाँ, मगर कुदरत साफ कहता है कि इंसान के पास तो श्वास लेने की स्वतंत्र शक्ति मैंने दिया ही नहीं है, मगर वो मानता है तो मैं क्या करूं? कुदरत कहता है मैंने नहीं दिया है, मैंने तो नहीं दिया है उनको श्वास लेने की स्वतंत्र शक्ति। तो हमको ये विज्ञान समझना है कि जब कुदरत ने हमको श्वास देने की स्वतंत्र शक्ति नहीं दिया है, तो फिर ये मन वचन काया चलाने की स्वतंत्र शक्ति हमारे पास कहां से आएगी? और नहीं है तो फिर लोड लेने की क्या जरूरत है? स्वामी जी, अब ऐसा विचार ही नहीं आए, बस मैं ऐसा ओके जय सच्चिदानंद। મારો ક્વેશ્ચન એવો હતો કે હમણાં આપણે વાત થઈ તીર્થંકરનો ભાગનો બહુ હોય એ નર્ક ગતિનો હોય, તો મારી એવી સમજણ છે કે આગલા વર્ષમાં તીર્થંકરને 360 ડિગ્રીનું કેવળ દર્શન હોય, બરાબર છે? તો પછી એટલા હાઈ કેવળ દર્શન મારે એવા કેવા ભાવો થાય કે નર્ક ગતિનું અને આગલો ભાવ થાય? દર્શન તો એ તો દર્શન થઈ ગયું, પણ દર્શન થતા પહેલા ભાવ કર્યા, દર્શન થયા પછી ના કર્યા હોય। દર્શન પહેલા ભાવ થયા। હા,